તમને કેવી તકલીફ હતી? મને તકલીફ વધારે હતી, બેહવા ઉઠવામાં બહુ તકલીફ પડતી હતી, હાલવામાં તકલીફ પડતી હતી, હાથ હાવ ઘોહાઈ ગયા હતા, પણ સાહેબના આશીર્વાદથી હું હાજી થઈ ગઈ. એ ભગવાનના આશીર્વાદ, સાહેબના આશીર્વાદથી હું હાજી થઈ ગઈ. આ પગ વળી ગયો? વાહ, વળતો નહોતો પણ વળી ગયો. કેમ ને બા? સારું થઈ ગયું. તો મિત્રો, આપણી સાથે અત્યારે માલી માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ માતાજીને શું તકલીફ હતી. માતાજી, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી તમને? પોરબંદરના ગોહા ટુકડા ગામેથી આવીએ છીએ. પગ બહુ દુખતા હતા. સાહેબે કહ્યું કે તમારા પગમાં ઓપરેશન કરાવજો તો પાછા સારું નહીં થાય, એટલે કોઈ પણ ઓપરેશન કરાવજો ને તમારે એવી તકલીફ હોય તો સાહેબને મળજો. નહીં, તમને તમારી સાચી છે. સાહેબને મળજો ને પછી ઓપરેશન કરાવવા જઈજો. તમને કેવી તકલીફ? મને તકલીફ વધારે હતી, બેહવા ઉઠવામાં બહુ તકલીફ પડતી હતી, હાલવામાં તકલીફ પડતી હતી, હાથ હાવ ઘોહાઈ ગયા હતા, પણ સાહેબના આશીર્વાદથી હું હાજી થઈ ગઈ. એ ભગવાનના આશીર્વાદ, સાહેબના આશીર્વાદથી હું હાજી થઈ ગઈ. કોઈ પણ ઓપરેશન કરાવે પેલા સાહેબને મળજો. અમે માત્ર નિમિત્ત, બાકી ભગવાન સારું કરે આ બધા તમને બધાને. તો મિત્રો, આ માતાજીને ગોઠણમાં ઘસારો હતો, એટલે કે ઓસ્ટ્રિયો આર્થરાઇટિસ. માતાજી પલાઠી વાળીને ન બેસી શકતા, ઉભડક ન બેસી શકતા, ઊભા રહેવામાં ચાલવામાં ખૂબ તકલીફ. માતાજી પલોઠી વાળો હવે જો આ માતાજી અત્યારે પલોઠી પહેલા હા ઓળાતી જ નહીં, જે આપ જોઈ શકો છો. તો માતાજી, આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેશો? ફરી વાર કહો. અમે એમ કહીશ કે બધા અહીં મળીને પછી ઓપરેશન કરવા જાય. રાજકોટ રૂપિયા નાખવા જતા નહીં. જામનગર દવા 7-8 વર્ષ કરી, મહિને 2 મહિને બતાવ્યા હતા, એ સારું થયું. અહીં આવ્યા પછી અમારે 90% રાહત થઈ ગઈ. હવે એકાદો ધક્કો થાય તો અમારું કામ પૂરું થઈ જાય. એમ ને? હા, દવા પોરબંદરમાં ખૂબ કરી આ માટે, તો કોઈ બહુ રાહત નથી. 2 દી થાય તો પાછું હોતું થઈ જાય. જામનગરની દવા ચાલુ કરી, એમાં એ 2 મહિને ધક્કા ખાતા, એ ખૂબ 5-7 વર્ષ અહીંયા જામનગર ધક્કા ખાતા. પણ એ દવાનો પાવર રહીએ 24 કલાક, પાછું રહીએ ગોળી ખાતા જ રાખવાની. કે પછી અહીંયા આવ્યા પછી અમારે બધું ઓછું થઈ ગયું. અહીંયા તો ગોળી વગર 10 ટકા છે, એકાદો ધક્કો ખાવો ને પછી અમે રામ. હા ભાઈ, વાહ. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર, ગોળીઓ વગર કઈ નહીં. આજ તો આપણી કંઈક મહત્વનું કે દવા ખાધા વગર ઘણી વાર દુખાવાની દવા ખાઈને કિડનીમાં, લીવરમાં એસિડિટી, ગેસ એવું થઈ જતું હોય બહુ. તો તમારે તો માતાજીનો ભગવાન, મેં તમને પહેલા કહ્યું સાહેબ તમારા માથે હાથ છે. મારા હાથ તો તમારા હાથ છે મારી ઉપર માં, બસ. તમારો એટલે આટલા માણસ રાજી થતા જાય. મારે પહેલેથી હું આવું, તમે મને નાશ કરી દો, તમે આવતા નહીં, તમારા પગમાં આવો. મને ભરતી થતી ગઈ એટલે હું આ 6ઠો ધક્કો મેં ધ્રાર ખાધો ને હાવ સારું થઈ ગયું. હવે કોઈ પણ સાહેબને મળીને ત્યાં સાહેબને મળી જાય, ગમે ત્યાંથી, આખા ભારતમાંથી. ખૂબ ખૂબ આભાર માતાજી તમારો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.